ચા પાણી પીવે છે. મારે કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો સૌને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને ભાઈ સવારમાં આપણે વીઆઈએસવી વાડીએ, કેમ કે અમારા વાડીએ માતાજીનો માંડવો છે, તો માંડવાની ફૂલ તૈયારી ચાલે છે. અને ભાઈ અત્યારે સવારમાં જાગીને વીઆઈએસવી અને અહીંયા જો આપણે કામ ચાલુ છે. ને હું અહીંયા ઘડી કાંઈ ઊભો રહી ગયો છું અહીંયા સાંયે. અને ભાઈ આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે, તો તમે બધા વી આવજો. અને ચાલો હવે આપણે ઓલા પણ જઈ અને મળવી. ફૂલ તૈયારી હાલી રહી છે ને અહીંયા આપણે જરાક માર્ગનું કામકાજ ચાલે છે જો અહીંયા. એટલે અને આ બધા જો સવારમાં વીઆઈ છે, સવારમાં મોઢા ધોઈને પાદરા જો. એક અહીંયા અમારે છોકરો છે મારા ભાઈનો. અને ભાઈ અહીંયા જેસીબીનું થોડુંક કામકાજ અહીંયા પૂરું કરી નાખ્યું. માર્ગ છે ભાઈ, અમારે અહીં માર્ગ કાઢે છે, આમથી આમ કાઢ્યો છે. અને હવે આ જરાક બાકી રહ્યું છે, પછી આપણે હમણાં લાકડા પાડવાના છે. અને ભાઈ આ થોડાક દીથી તો કામ બહુ ઝાઝું આવી ગયું છે. એટલે તો ચાલો હવે ઘડીક આ જેસીબીમાં કાંઈક જોઈ. બાકી તો જો અહીંયા હાલે છે બગડે સટી. અને ભાઈ રાત્રે આપણે થોડુંક કામકાજ હતું, પણ રાત્રે જો આવડું આવ્યું ને એ બધું અહીંયા પીપર હતી ને અહીંયા તો એ કાઢી અને આપણે નંદીમાં નાખી દીધી છે. અને ભાઈ રાતે બહુ કામ હતું, પણ રાતે પછી બંધ રાખ્યું કે ભાઈ રાતનું આમ કાંઈ હરખું દેખાતું નહોતું. લાઇટમાં હોય પણ એટલું બધું દેખાતું નહોતું, એટલે આપણે સવારનું રાખ્યું છે. એટલે સવારે જો એક થોડુંક એટલું કામ પૂરું થઈ જાય ને, એટલે હવે આપણે કામ પતી જાય પછી આપણે પાછું બીજું કામ આવી જાય. તો ચાલો ઘડીક જેસીબીનો આનંદ માણો અને પછી ઘડીક રહીને મળીશું. ભાઈ 11:30 વાગી ગયા છે. અને ભાઈ માર્ગનું કામકાજ જે ચાલુ જ છે. અમને એમ થયું કે બપોર લગીમાં પૂરું થઈ જાય છે, પણ મારું દીકરું 2-3 દીથી આમાં મચવી છે, પણ કાંઈ સેટિંગ નથી આવતું. હવે ખાલી આ પાવડો એક વાહે મારતા જાય છે ટ્રેક્ટરવાળા, અને આગળ આવડો ધફો આટલો ફોડવાનો છે અહીંથી આટલો. અને આપણું દૂસરું ટ્રેક્ટર બદુડું હાલ્યું આવે છે. અને એક અહીંયા છે જે અહીંયાથી. અને આ હમણાં સારું કર્યું, એ તમે જોયું હોય તો આ અહીંયા એટલું સારું કર્યું છે. અને આપણે ઓલા થાંભલા સુધી આપણે ખાલી માર્ગ કાઢવાનો છે. અને જે જો અહીં તમે બગલા પણ આવી ગયા છે. બગલા ભાઈ ધ્યાન રાખે છે અમારે માર્ગની હરખી, કે ભાઈ માર્ગ હરખો લેવલ થાય છે કે નહીં. તો આવું છે બધું ભાઈ, ફૂલ તૈયારી છે. અને ભાઈ આવવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે આગળ જે કટકો આવશે ને એમાં આપણે કંકોત્રી નાખી દઈશું. એટલે બધાય ભાવભર્યું આમંત્રણ છે અને બધાય વિયા જ આવજો. આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે આ ભરવાના છે. જો આ મૂળજા આપણે આ ટ્રેક્ટરમાં ભરવાના છે. અને આપણે આ કામ છે, બીજું કાંઈ કામ છે નહીં જાજુ. અને ભાઈ એ તો આવડું હાલવા મળ્યું છે. અને હાલો આપણે હવે ભરી લેવી. ભાઈ અમારી વાડીએ ભાઈ આઈપીએલની તૈયારી થાય છે. અને અમારા છોકરા ઝીણા ગ્રાઉન્ડ બનાવ્યું છે. જોઈ લો અમારા છોકરા ક્યારે બનાવો છો, કેદું ના બનાવો છો તમે ગ્રાઉન્ડ? આજે જ ચાલુ કર્યું છે. અને ભાઈ આજ ચાલુ કર્યું ને એટલું અહીંયા જો આ ખોદકામ ચાલુ છે. કાલ સિમેન્ટ ઈવડે પાથરવાના છે, જોઈ લો. અને આ તમને ખાલી બતાવી દઉં, જો આમાં ધોળા ગ્રાઉન્ડ બનાવ્યું છે એને. ને ભાઈ આ હવાના જો આમાં મથે છે, અડધા આમ મથે છે, જો અહીંયા મથે છે, અને આવડા અહીંયા મથે છે. અને આપણે ઉતારવી છીએ વિડીયો, એટલે આપણે કાંઈ ઉપજી જેવું છે નહીં. આ છોકરા જો બધા પાવડા વાળો
કેમ પરચેવો બરચેવો નથી વળતો તને મરી જાય હે તડકાના કે હેઠા બે જાવ અને ભાઈ સોડિયા લઈને પાવડિયા લઈને અમારે જો ઋષિબેન ઋષિબેન દાંત કાઢે છે ફાઇનલી ગાઈસ આપણે ટ્રેક્ટર આપવાનો વારો આવી ગયો છે અને આપણે ભજી દીધું છે ના આપણે જોઈ લો હવે આપણે આમ નાખવા જવાનું છે મિત્રો આપણે ઓવરલોડ માલ ભરી દીધો છે આ બદુડાના અંદર અને બદુડું ભાઈ તાકાત કરતું નથી અને અમારા ભાઈ એની જ કરતા હો હા અને ભાઈ હવે આમાં 2-3 જણાને બેહાર્યા માથે અહીંયા ઠાઠા ઉપર જોજો વાડીએથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આપણે જમવા માટે આવી ગયા છીએ 12:30 વાગી ગયા છે અને જમવામાં પૌવા બટેકા સાથે ખજૂર એટલે કે આપણે મોઢું મીઠું થઈ જાય અને બટેટાનું શાક અને છાશ ને રોટલી છે તો ચાલો થોડુંક જમી લેવી અને પછી આપણે પાછું વાડીએ જવાનું જ છે કેમ કે વાડીએ કામ ચાલે છે જોરદાર અને એમાં મજા જ આવે એટલે હવે પેલા ખાઈ લેવી કે ના જઈને મળશું બરોબર મિત્રો કામકાજ બધું પૂરું થઈ ગયું છે અને અમારા ભાઈ જોઈ લો હવે સકડિયું બકડિયું આપણે મૂકવાનું ચાલુ કરી દીધું છે મારે કમ્પ્લીટ થઈ ગયો છે આપણો અને હાજે લાકડા ફાડવાના છે ભાઈ સરાક લાકડા બાકી રહી ગયા છે થોડાક જ તે એટલે આપણે હવે થોડાક લાકડા ફાડી નાખી બાકી આપણે જો માર્ગનું કામકાજ બધું પતી ગયું હોય અને બધા ચા પાણી પીવે છે જોઈ અને હવે એ સાપા પેલા સાપા હવે ચા પી લેવી પછી કરવી લાય ક્યાંથી કોના ઓલે લઈએ બસ તો ચાલો ચા પી લેવી પછી મળવી ફાઇનલી ગાઈઝ ઓલા લાકડા કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે ને ભાઈ માણસો વધી ગયા છે અને આપણે જરાક જો અડધા તો બેઠા છે અને આવડા અહીંયા બેઠા છીએ તો ચાલો કાપી નાખી પછી ઘર ભેગીને ખાવી